બધા મિત્રો? તો આજે તારીખ છે 24/12 અને જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને. તો આજે એક તો ફૂલ પવન નીકળી ગયો છે ભૂરનો અને આપણે જવાનું છે પ્રવાસમાં. તો અત્યારે તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ, એટલે આમ રનિંગ લુગડા પહેર્યા છે, પણ હવે જવા ટાણે લુગડા પહેરું. બાકી આપણો માહોલ છે જો, બાકી આ જીરું છે આપણું, અને આપણે જવાનું છે પ્રવાસમાં. તો પ્રવાસના સ્થળો હું તમને કહી દઉં, પણ પહેલાં આપણે પેકિંગ કરવાનું છે. તો દીપને ત્યાં જઈને ઠેલો બેલો પેકિંગ કરાવી હાલો જઈ. તો હાલો આ ઠેલો લઈને જવા દે પેકિંગ કરવા. કિશનભાઈને ટ્રેક્ટર અને આપણે પહોંચી ગયા છીએ દીપને ઘરે. જો ડાલા માથો પડ્યો છે, ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે ને આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો ચાલો જઈએ. આપણે ગામમાં ગયા હતા, ગામમાંથી આવી ગયા છીએ, બધો નાસ્તો બાસ્તો લઈ આવ્યા છીએ. દીપીને ઘર આવી ગયો છે અને આપણે અત્યારે બેઠા છીએ અને 4 વાગી ગયા છે. તો હવે 4, 5 ને 6 ને 7, આપણે 7 વાગે નિશાળ વ્યૂ જવાનું છે. તો હાલો તમને મળીએ આગળ. મિત્રો વાગી ગયા છે સાંજના 6:30 ને આપણે તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો હવે દીપને ઇંતજાર છે, જમી લીધું છે. તો હાલો હવે દીપ આવે એટલે જઈએ આપણે નિશાળે. હોસ્ટેલ આવી ગયા છીએ અને બધા આપણા મિત્રો બેઠા છીએ, જોઈ શકો છો. આ છે અમારા હોસ્ટેલની ટોપ ઉપરનો વ્યૂ, તમે જોઈ શકો. અત્યારે આપણે આવી ગયા છે, બધા ભેરા થઈ ગયા છીએ અને આ છે અમારા સાહેબ. હા, અને આ છે કરણભાઈ. હા મિત્રો અત્યારે આપણે ભેગા થઈ ગયા છીએ, હાજરી પુરાવી રહ્યા છીએ. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ, બસ આવી ગઈ છે. અત્યારે બસ નો હોલ્ડ આવ્યો છે, તો આપણે નાસ્તો કરવા ઉભા રહી ગયા છીએ. નાસ્તો બાસ્તો લઈ લીધો છે અને બાકી તો આ હોટલ કઈ છે કઈ ખબર નથી પડતી. ટ્રાફિક જામ થઈ ગયું છે, ચક્કા જામ. બે બસ નો હોલ્ડ ચાલુ થઈ ગયો છે, એટલે હોલ્ડમાં ઊભી છે બે બસ. કઈક હોટલ છે અને આ કંઈક કચ્છ માળિયા જેવો વિસ્તાર છે એવું છે, ને બે બસ ઊભી છે, તમે જોઈ શકો છો. વાગી ગયા છે સવારના 6 ને આપણે અત્યારે પહોંચી ગયા છીએ પીપળી ગામ. અને પીપળી ગામ ને રામદેવ મંદિર છે, સત્સંગ ચાલે છે. અત્યારે ફ્રેશ બ્રશ થઈ ગયા છીએ, સ્નાનાગાર છે, અહીંયા શૌચાલય છે. તો આપણે આપણા ભાઈબંધો હારે નીકળી ગયા છે વણેલા ગાંઠિયાનો દબદબો કરવા માટે. તો હાલો આપણો નાસ્તો આવી ગયો છે, મરચા ચા અને વણેલા ગાંઠિયા. તો ચાલો ખાવો હોય તો હાલો નાસ્તો કરીને મળીએ તમને. અત્યારે આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા. ચાલો મિત્રો અત્યારે બધા દર્શન કરીને આવી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીં રામદેવ પીરનું મંદિર છે. રામદેવ પીરનો થંભ છે, તમે જોઈ શકો છો. બે થંભ અહીં છે. અત્યારે બધા ફોટા જ પાડી રહ્યા છે. જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બહુચર માતાજીના મંદિરે, તમે જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો આ છે બહુચરાજી માતાજીના મંદિરનો અંદરનો વ્યૂ. આ છે વિડીયો ખીંગાર. અમે જરાક રોંગ સાઈડમાં આવી ગયા છીએ. અચ્છા, અમે તો રોંગ સાઈડમાં નથી, પણ દેશી જુગાડ આપણે કાઢી લીધો છે. હાલો 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 હાલો. અને આ કંઈક જૂનવાણી શિલ્પ કોતરણી કામ કરેલું ઇમારત છે, જો અહીંથી જુગાડ કરી લીધો છે. પોતા બોતા થાય છે અહીંયા. આ ડૂમ છે કંઈક. જુઓ મિત્રો આ છે બહુચરા માતાજીનું મંદિર. અંદર ફોન એલાઉડ નથી, પણ હું તમને છેટેથી બતાવી દઉં. આ છે ગેટ. જો અને અત્યારે અમે બધા જઈ રહ્યા છીએ. અત્યારે અમે બધા લોકોએ દર્શન કરી લીધા છે અને અત્યારે અહીં બેઠા છીએ. હવે આગળ જવાનું પ્લાનિંગ થાય છે.
લહેરાય છે ભારતનો. તો અત્યારે ટિકિટ બારીએ સાહેબ કામ કરી રહ્યા છે અને આપણે અત્યારે લાઈનમાં ઊભી ગયા છે ને આ છે મયંક સાહેબ. એ મયંક સાહેબ क्यों हिला डाला ना? અહીંયાનું કંઈક ગાર્ડન છે, તમે જોઈ શકો છો. મોટા મોટા વૃક્ષો છે અને આવું કંઈક ગાર્ડન છે, તમે જોઈ શકો છો. ફોટા પાડવાનું થાય છે સરખા અને અમે બધા હાલીને જઈ રહ્યા છીએ. મિત્રો આ છે મોઢેરાનું સૂર્ય મંદિર, આપ જોઈ શકો છો. અને અહીં છે બાજુમાં કુંડ છે. તો મિત્રો હવે તમે સારી રીતે જોઈ લો મોઢેરા સૂર્ય મંદિર. આ છે શ્યામ, આ છે લખણ ખોટો. લખણ ખોટો. સ્ટ્રોબેરી મગાવી લીધી છે, હાલો સ્ટ્રોબેરી ખાવા. ફોટા પાડી લીધા છે, તો હાલો હવે આપણે રવાના થવાનું છે. ક્યાં આગળ તમને સ્થળનું નામ આવી જશે, ત્યાં જવાનું છે. ની વાવ આપણે પહોંચી ગયા છીએ અને અહીં પણ ઝંડો લહેરાઈ રહ્યો છે. તો ચાલો રાણીની વાવ વિશેનો ઇતિહાસ તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો. રાણીની વાવનું આજુબાજુમાં ગાર્ડન પણ બહુ મસ્ત મજાનું છે ને અમારી સ્કૂલના છોકરાઓ બધા આવી રહ્યા છે. તો હું ને મારા મિત્રો નીકળી ગયા છીએ અને જો મિત્રો અહીં શૂટિંગ ચાલી રહ્યું છે અને આ કંઈક ગાર્ડન છે, તમે જોઈ શકો છો. આ મારા હાઈલ આવે છે અમારા સ્કૂલના, શું કહેવાય, હા તું વચમાં આવી જા. गजब बेइज्जती है. વિદ્યાર્થીઓ અને આ છે કરણ. આ છે કંઈક પાટણની રાણીની વાવ, તમે જોઈ જ શકો છો વિડીયોમાં. માનવ મહેરામણ પણ ઘણું ઉમટી પડ્યું છે. યુનેસ્કો દ્વારા સંચાલિત છે, તેનું નામ પણ આમાં વિશ્વ હેરિટેજ સ્થાન પર છે. આ છે રાણીની. જો આ બધા સ્ટાફ મિત્રો આવી ગયા છે, આ દીપભાઈ ને આ બધા આરસી સાહેબ છે અને આ રાણીની વાવ છે. ઉદયમતી શ્રીની વર્લ્ડ હેરિટેજ સ્થાન પ્રવર્તે રાણીની વાવનું એન્ડ છે, તમે જોઈ શકો છો. અને બાકી જાઓ તમે ઉપરથી કેટલી છે.
મિત્રો આવ્યા છે ને અહીંયા વાંદરા આવ્યા છે જો જોઈ લે આ વાંદરા છે આ નહીં હો આ તો બધા મારા મિત્રો છે આ જો આ છે વાંદરા તમે તો કોઈ દી જોયા નહીં હોય આ બાગમાં મસ્તી કર્યા બાદ અમારો અલવિદા કહેવાનો સમય આવી ગયો છે તો હવે અત્યારે અમારે જમવાનું બની ગયું છે તો ત્યાં જમવા જવાનું છે તો ચાલો અને આ છે કરી વિવેક હા ચડી ગયો કુશલભાઈને હા 800 સબસ્ક્રાઇબર થઈ ગયા એ છે 1:30 અને આપણે અત્યારે બપોરના ભોજન લઈ રહ્યા છીએ અને અહીંયા આપણે બધા ભાઈબંધો ભોજન લઈ રહ્યા છીએ હજી ડૂચા દે ખાવામાં આ કિમેસ્તા ખાસ આપણે પાટણથી નીકળીને બિંદુ સરોવર આવી ગયા છીએ આ અનિલભાઈ જો આ છે બિંદુ સરોવર જો એમ તો આ કોણ છે માતૃ શ્રાદ્ધ માટેનું મિત્રો આપણે નીકળી ગયા છીએ ફરીથી બીજી જગ્યાએ અંબાજી તો ચાલો ત્યાં જઈને મળીએ અને બાકી આ બધા જો હવે ઝોલા ખાઈએ કાલ રાતે જાગ્યા હતી અત્યારે આપણે બસનો સ્ટોપ થઈ ગયો છે ને અમે નાસ્તો વાસ્તો લઈ લીધો છે ને આપણા સાહેબ આટા ફેરી મારે છે આપણે વિશાલ સાહેબ આઈસ્ક્રીમ લીધી છે અને આ જનકે આજ આઈસ્ક્રીમ લીધી છે હળદીની અને આ હોટલ છે કંઈક ₹10 જ વધ્યા છે મળીએ બીજા વિડીયોમાં બાય